મિત્રો હું છે ને રિયાલિટી અને ક્લેરિટી ઉપર વાત કરીશ. ટ્રાવેલ એજન્સીમાં શું કામ તમારે બુકિંગ કરાવવું જોઈએ એના ઉપર જ આપણે વાત કરીશું. તો આજે હું તમને એવી વાત કરીશ કે ગઈકાલેનો એક હું તમને દાખલો આપું કે એક ભાઈ મારા જોડે બુકિંગ કરાવવા આવ્યા હતા. એક ક્યાંકથી કોટેશન લઈને આવ્યા હતા. હવે હતું કેરેલા અને રામેશ્વરમનું હતું. તો એમને જે કોટેશન આપ્યું હતું ને એના કરતાં મેં એને સસ્તું કરી આપ્યું. સસ્તું કરી આપ્યું એ કઈ રીતે કરી આપ્યું એ હું તમને કહું. હોટલ્સ અને ટ્રાન્સપોર્ટેશનમાં એટલું કોઈ ડિફરન્સ નહોતો આવતો. જે ફ્લાઇટ ટિકિટ્સમાં આવ્યો હતો એ બી થોડો રૂટ ચેન્જ કરીને. એટલે એમને જવાનું હતું એમને જ્યાંથી કઢાવ્યું હતું એને કોચીથી લઈને આખો રૂટ ફરીને ત્રિવેન્દ્રમ ડ્રોપ હતું. અને મેં કોચીથી જ પાછું ડ્રોપ કર્યું અને માત્ર 1-1.5 કલાકનો એમને ટ્રાવેલિંગ ટાઈમ વધ્યો એમ. એટલામાં એ 6 જણ હતા. વ્યક્તિ દીઠ 3500 એમને ફ્લાઇટની ટિકિટમાં ફાયદો થયો. પ્લસ બીજો બેનિફિટ એ મળ્યો કે ફ્લાઇટની ટિકિટ એમની ડાયરેક્ટ થઈ ગઈ. સો ધીસ ઇઝ જે સ્ક્વેર. મિત્રો હું છે ને રિયાલિટી અને ક્લેરિટી ઉપર વાત કરીશ. ટ્રાવેલ એજન્સીમાં શું કામ તમારે બુકિંગ કરાવવું જોઈએ એના ઉપર જ આપણે વાત કરીશું. તો આજે હું તમને એવી વાત કરીશ કે ગઈકાલેનો એક હું તમને દાખલો આપું કે એક ભાઈ મારા જોડે બુકિંગ કરાવવા આવ્યા હતા. એક ક્યાંકથી કોટેશન લઈને આવ્યા હતા. હવે હતું કેરેલા અને રામેશ્વરમનું હતું. તો એમને જે કોટેશન આપ્યું હતું ને એના કરતાં મેં એને સસ્તું કરી આપ્યું. સસ્તું કરી આપ્યું એ કઈ રીતે કરી આપ્યું એ હું તમને કહું. હોટલ્સ અને ટ્રાન્સપોર્ટેશનમાં એટલું કોઈ ડિફરન્સ નહોતો આવતો. જે ફ્લાઇટ ટિકિટ્સમાં આવ્યો હતો એ બી થોડો રૂટ ચેન્જ કરીને. એટલે એમને જવાનું હતું એમને જ્યાંથી કઢાવ્યું હતું એને કોચીથી લઈને આખો રૂટ ફરીને ત્રિવેન્દ્રમ ડ્રોપ હતું. અને મેં કોચીથી જ પાછું ડ્રોપ કર્યું અને માત્ર 1-1.5 કલાકનો એમને ટ્રાવેલિંગ ટાઈમ વધ્યો એમ. એટલામાં એ 6 જણ હતા. વ્યક્તિ દીઠ 3500 એમને ફ્લાઇટની ટિકિટમાં ફાયદો થયો. પ્લસ બીજો બેનિફિટ એ મળ્યો કે ફ્લાઇટની ટિકિટ એમની ડાયરેક્ટ થઈ ગઈ. સો ધીસ ઇઝ જે સ્ક્વેર. મિત્રો હું છે ને રિયલ